દેવગઢ બારિયા નગરની સ્વાગત સરદારસિંહ હાઈસ્કૂલમાં ખદબદતી ગંદકીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। હાઈસ્કૂલના ખારાકુવા ઉભરાતા ગંદા પાણી રોડ પર ફરી વળતા સ્થાનિકો અને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આ ગંદુ પાણી વરસાદી ગટરમાં છોડાતા નજીકના તળાવનું પાણી પણ દુર્ગંધગ્રસ્ત બન્યું છે અને હાઈસ્કૂલ સાથે સંકળાયેલી આશ્રમ શાળાઓ અને છાત્રાલયોના બાળકોને પણ ગંદકી અને દુર્ગંધ વચ્ચે ભોજન લેવા તથા રહેવા મજબૂર થવું પડતું હોવાના આક્ષેપો વચ્ચે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી છે। દેવગઢ બારિયા નગરની અંદર આવેલ સરદારસિંહ સ્વાગત હાઈસ્કૂલ જે તમે જોઈ શકો છો, અહીંયા કેમેરામેનને કહીશ કે આ જે સ્વાગત સરદારસિંહ હાઈસ્કૂલ આવેલી છે એ સ્વાગત સરદારસિંહ હાઈસ્કૂલ દેવગઢ બારિયા નગરમાં જ આવેલી છે અને જે એ હાઈસ્કૂલ આવેલી છે એની અંદર કેટલીક છાત્રાલય પણ ચાલે છે અને કેટલીક આશ્રમ શાળાઓ પણ ચાલે છે। એમાં અનેક જે આદિવાસી સમાજના છે, બક્ષીપંથ સમાજના જે બાળકો છે, અંતરિયાળ વિસ્તારમાંથી અહીંયા જે અભ્યાસ કરવા માટે આવ્યા છે અને એ બાળકોની જે કહેવાય છે કે એમનું જે સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્યની સાથે ક્યાંક ને ક્યાંક અહીંયા ચેડા થતા હોય તેવું જોવાઈ રહ્યું છે। અત્યારે તમે જોઈ શકો છો મિત્રો કે જે આ અત્યારે જે ગટરના અને દૂષિત પાણી કહેવાય છે, જે ગટરનું અને ગંદુ પાણી કહેવાય છે, ક્યાંક ને ક્યાંક આ સોસ ખાડાનું પાણી કહેવાય છે, ડપટનું પાણી કહેવાય છે, એ અત્યારે હાલ બહાર ફરરાઈ રહ્યું છે અને જે પાણી અત્યારે અહીંયા ફલરાઈ તો રહ્યું છે પણ જે વરસાદી પાણીની જે ગટર છે એની અંદર જાય છે અને એનું જે દેવગઢ બારિયાનું નાક સમાન જે માન સરોવર કહેવાય છે, માન સરોવરની અંદર આ દૂષિત પાણી જતા હાલમાં જે માન સરોવરનું પાણી છે તે પણ એટલું જ ગંદુ થવા લાગ્યું છે અને દુર્ગંધગ્રસ્ત થવા લાગ્યું છે। ત્યારે જે આ સ્વાગત સરદાર હાઈસ્કૂલ છે તેના જે રસોડાની અંદર અમે રિયાલિટી ચેક કરી હતી, એ રસોડાની અંદર પણ એટલી જ ગંદકી જોવા મળી રહી છે। ત્યાંના જે બાળકો છે જે જમવા બેસે છે, બાળકોને જમવા માટે પણ બેસવામાં આમ તમે ત્યાં જઈ ના શકો એવી ગંદકીમાં બેસીને એમને જમવું પડે છે અને જે હાઈસ્કૂલ જે આશ્રમ શાળાના જે બાળકો છે એ બાળકોને જે જમવાનું આપવામાં આવે છે, જે લોટ છે એ લોટની અંદર પણ અમે અંદર અનાજની જે લોટ છે એ લોટની અંદર જીવાત જોવા મળી આવી છે। છતાં પણ જે એના જે સંચાલક છે એ સંચાલક દ્વારા કોઈ ઠોસ પગલાં નથી લેવામાં આવતા અને બાળકોની જે સ્વાસ્થ્ય છે એની સામે ચેડા કરી રહ્યા હોય તેવું જોવાઈ રહ્યું છે અને જે પાલિકા તંત્ર છે એ પાલિકા તંત્ર પણ આ સંચાલકની સામે કોઈ પગલાં લેવા નથી માંગતું તેવું જોવાઈ રહ્યું છે। જેને લઈને હાલમાં જે આ ગંદુ પાણી છે એ વરસાદી ગટરની અંદર થઈને જે તળાવની અંદર જઈ રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા કેમ પગલાં લેવામાં નથી આવતા જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ત્યારે રાહદારીઓ, અહીંયાથી જતા આવતા વાહન ચાલકો તમે જોઈ શકો છો કે જે શાળાની બાળકો છે એ પણ નાક દબાઈને અહીંયાથી નીકળી રહી છે। તમે જુઓ છો કે એમને પણ અહીંયા દુર્ગંધગ્રસ્ત જે પાણી છે એ પાણી એમની ગંધ સહન નથી શકતી અને એ લોકો અહીંયાથી જઈ રહ્યા છે। ત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે આ ગંદુ પાણી છે એ પાણી એટલું દુર્ગંધ મારે છે, અહીંયાથી આવતા જતા લોકોને અનેક પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ સંચાલકની સામે આજે સ્વાગત સરદાર હાઈસ્કૂલ તેની સામે કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું